ગુડ મોર્નિંગ બધાને. આપણી સવાર પડી ગઈ છે. આજે રવિવાર છે, વાગ્યા છે 7, પણ વિશાલને ઓફિસ ચાલુ છે આજે આખો દિવસ. કેવું વિશાલ? હવે વિશાલ નોકરી જાય છે. જય અંબે. તો ચલિए शुरू करते हैं. જો આજે રવિવાર છે, વિશાલ ઘરે છે નહીં. આપણે સાફ સફાઈ કરવા માટે આ બધું કાઢ્યું છે. જો ये क्या है? અને આ જો ગાદલા પર રમે છે. જો આ લોકો આખું સાફ કરવાનું છે આજે. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. અંદરના રૂમનું કામ પૂરું થઈ ગયું છે. રૂમ એકદમ ક્લીન થઈ ગયો છે. शाबाश बेटा, बहुत बढ़िया. ચલો જોઈ લો, અંદરનો રૂમ એકદમ ક્લીન થઈ ગયો છે. આ ભાઈ તો સૂઈ પણ ગયો છે. હવે અમે લોકો જમીશું. ભાત, ડુંગળી વાળો અને છાશ. ચલો જમવા. अच्छा. A few moments later. વ્લોગ બી મારી તબિયત નથી સારી એટલે બી નતા બનતા. પછી બધાએ મને એવું પણ કીધું કે કેમેરાનું રિઝલ્ટ બી નહીં સારું તમારું. कौन है ये लोग? આ ફોન વિશાલનો છે અને મારા જોડે ફોન છે, એમાં ક્લિયરિટી સારી નહીં આવતી. પણ હવે દરરોજ બનશે વિડીયો, એ વાત પાકી. વાગી ગયા છે 8. હવે વિશાલને ઓવર ટાઈમ ચાલુ થઈ ગયો છે. 7 ની જગ્યાએ 8 વાગે દેખાશે. બહુ બધા મને એવું કે છે કે વિશાલને તમે ખાલી ચા ભાખરી જ ખવડાવો છો, પણ कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. પણ વિશાલને ચા ભાખરી જ ભાવે છે, બીજું કઈ ભાવતું જ નહીં. हाँ भाई. બોલો ભાઈ, તમે મને કેટલા બધાએ કીધું કે વિશાલ ખાલી ચા ભાખરી જ ખાય છે. ચા ભાખરી જ કહું છું ભાઈ, નાસ્તો નહીં કરતો બીજો પેકેટનો. ચવાણું, મમરા, ગાંઠિયા એવું બધું નથી ખાતું. આપણે બનાવ્યા દાળ ભાત શાક ને શીરો બન્યો છે. જોઈ લો, મસ્ત શીરો કમ્પ્લીટ બન્યો છે. જોઈ લો, દાળ ભાત શાક ડુંગળી ને શીરો. હવે આપણે બધા જમવા બેસીશું. વાગી ગયા છે 8. ચલો વિશાલને પહેલા શીરો ખાવો તો એટલે આપણે શીરો કાઢીને આપ્યો છે. હવે વિશાલ ખાશે શીરો અને કહેશે मजा आया. સારો છે. જો આ ભાઈ બી ખાવાનું ચાલુ કરી દીધો શીરો.